હેલો ગાઈસ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? સ્વાગત છે તમારા બધા નવા વિડીયોમાં. હવે વાગી ગયા છે 9. આપણે ઉઠી ગયા, નાહી ધોઈ લીધા, તૈયાર થવાનું બાકી છે. આપણે નાહીને દીવાબત્તી કરી લીધા છે. હવે આપણે નાસ્તો કરવાનો છે. રીયુભાઈ ઉઠી ગયા છે. રીયુભાઈ તો હું નાવા ગઈ ને કે આજ તે રીયુભાઈ ઉઠીને આવી ગયા બાથરૂમ પાસે કે તેડી એમ મમ્મા તેડી લે કરવા મળ્યો ત્યાં તો. જય શ્રી કૃષ્ણ કરવાનું છે રીયુ, એવું કરવાનું, હરખું કરો. જય શ્રી કૃષ્ણ, હાય. ભાઈ આપણે હારે ઉઠી ગયા. હવે આપણે બધું કામ કરવાનું બધું. હેદુબેન ઉઠતા નથી, 9 વાગી ગયા છે હજી. હેદુબેન હજી સૂતા છે, ઉઠતા નથી હજી સૂતેલા છે. આપણે વરસાદ આવવાની તૈયારી છે. સવારે થોડોક વરસાદ આવી ગયો હતો, પાછો હમણાં ફૂલ તડકો નીકળ્યો હતો. હવે પાછો કેટલો અંધારો છે, બહુ વરસાદ આવવાનો. થોડોક આવી ગયો, હમણાં એટલો તડકો હતો કે વરસાદ નહીં આવે, પાછો ઘડીકમાં એટલો અંધારી ગયો તો હવે ફૂલ વરસાદ આવવાનો છે, એવો અંધારો છે. એટલે થોડું પલાળી ગયો છે. હમણાં ફૂલ આવે એવું થઈ ગયું છે. વરસાદ થોડોક એમાં તો બહુ ગરમી વધી ગઈ. અત્યારે ફૂલ ગરમી થાય છે, બહુ એટલે બહુ ગરમી થાય છે. જરીક આવી ગયા બહુ ગરમી થાય. ફાસ આવે ને તો સારું છે. મીદુબેન ઉઠો, હવે 9 વાગ્યા. ઉઠો ચોરીયુભાઈ ક્યારનો ઉઠી ગયો. ઉઠો. મીદુબેનને બહુ ઊંઘ આવે છે. હે, બહુ ઊંઘ આવે છે. ચાલો ઉઠો. તો ફાઇનલી આપણો વરસાદ આવી ગયો છે. થોડો વરસાદ આવી ગયો છે. આમને વરસતો જ રહીને 2 દિવસ સુધી તો થોડીક ઠંડક થાય, તો બહુ ગરમી થાય છે. આપણો વરસાદ કેટલા વાગ્યા? 9:45 વાગી ગયા છે. 9:45. આપણે દાળ ભાત મૂકી દીધા છે, ચા બને છે, પછી નાસ્તો કરશું. હેદુબેન નાઈ લીધા છે, સ્કૂલ જવા માટે રેડી થવાના છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હેદુબેન પાણી પીવે છે. શું કરે? હા, આપણા કપડાં ધોવાય છે. કચરા વાળો આવી ગયો છે, કચરો નાખવા જવાનો. હેલો ગાઈસ, તો વાગી ગયા છે 11. આપણે રસોઈ બની ગઈ છે. વેદુબેનને આપણે 11 વાગે જમવા આપી દેવાનું છે. તો વેદુબેન 12 વાગે તૈયાર થઈ રહેશે. 12 વાગે સ્કૂલે જવાનું છે, એટલે મોડું ન કરાય. આપણે ફટાફટ પહેલાં તો રસોઈ બનાવવી જ પડે, પછી બધા કામ થાય. હજી આપણે કચરા પોતા તો બાકી છે. આપણે શું બનાવ્યું છે? દાળ ભાત. કોને દાળ ભાત ભાવે છે? કોને ખાવા છે? ભાઈને ખાવા છે દાળ ભાત? ખાવા છે દાળ ભાત. શેમાં ખાવાના? એમાં આપણા ભાત, રોટલી બની ગઈ, કાકડી, મરચાં, કેરીનું અથાણું. આ કેરીનું અથાણું આપણે કેવી રીતે બનાવ્યું છે, એ કોઈને જોવું હોય કે આપણે કેટલું અથાણું બનાવ્યું, તો મારો આગળ વિડીયો આપેલો છે, એમાં જઈને જોઈ આવજો કે આપણે કેટલું અથાણું બનાવ્યું છે. આ છે આપણી ઠંડી ઠંડી છાશ. આ છે દહીં. ભૂખ લાગી છે? આપણા કપડાં ધોવાઈ ગયા છે, સુકવવાના છે.
આજ તો કપડાં ધાબા પર સૂકવાય એવું નથી. વરસાદ થોડીક વાર વરસાદ આવે, થોડીક વાર પાછો વયો જાય, થોડીક વાર વાદળા થાય. થોડોક વરસાદ આવેલો છે, વાદળા થયેલા છે એટલે ધાબા પર તો કપડાં નથી સૂકવાય એમ. હવે આપણા સ્ટેન્ડમાં કપડાં સૂકવી દઈશું. આ છે આપણું સ્ટેન્ડ. 4 લેવલનું સ્ટેન્ડ છે. 4 લેવલ બહુ જ ઊંચું થઈ જતું હતું એટલે આપણે 1 લેવલ કાઢી નાખ્યું. 4 લેવલ તો બહુ ઉપર થઈ જાય, 1 લેવલ કાઢી નાખ્યું, 3 લેવલ જ રાખ્યું છે. એમાં આપણે કપડાં સૂકવી દઈએ. તો વેદુબેનને 2 ચોટલા લઈ દીધા છે, રિબીન નાખી લીધી છે, તૈયાર થઈ ગયા છે હવે સ્કૂલ જવા માટે. વેદુબેન જમી લે હે કે આ 12 વાગી જાય પછી આપણે મૂકી આવશું વેદુબેનને, પછી 5 વાગે ઘરે આવશે. કેમ 5 વાગ્યા સુધી શાંતિ. રજા હોય બપોરે ઘરે હોય તો હુવે નહીં બપોરે. વેદુબેન કાંઈકનું કાંઈક ખળી કર્યા કરે, નવું કાંઈકનું કાંઈક કટિંગ કર્યા કરે, કામ કર્યા કરે, પણ હુવે નહીં બપોરના. અત્યારે આપણે સ્કૂલે જાહે 12 થી 5 તો શાંતિ. એમ બોલો જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હાય ગાઈસ, આજે હું સુવિચાર બોલવાની છું. પરિશ્રમ એ સફળતાની સીડી છે. જય શ્રી કૃષ્ણ. રીયુભાઈ બહુ ડાયો છે મારે. વેદુબેન ડાયા છે કે. ચાલો તો વાગી ગયા છે 12. આપણે મૂકી આવીએ. વેદુબેનને સ્કૂલનો ટાઈમ થઈ ગયો છે. 12 વાગી ગયા. આપણે મૂકવા જઈ રીયુભાઈને તેડીને. વરસાદ તો નથી આવતો, થોડો થોડો તડકો નીકળ્યો છે ને વાદળા છે થોડાક. હે શું કર્યું તે? આમ જો એને કરી લીધું. રીયુભાઈ નાઈ ધોઈને તૈયાર થઈ ગયા છે. ચોટલી લેવાનો ટાઈમ નથી. રેવા દે ચોટલી લેવાનો ટાઈમ નથી, મોડું થઈ ગયું છે. ચાલો નીકળો, આવું છે ને. દીદી તૈયાર થઈ ગઈ છે સ્કૂલ જવા માટે. રેડી? ચાલો નીકળો. દીદી આવવાની તૈયારી છે. સ્કૂલથી દીદી આવતી છે. રીયુભાઈ વાટ જોવે છે ને દીદીની. દીદીની વાટ જોવે છે. દીદી ક્યારે આવશે? દીદીની વાટ જોવે ને. દીદી આવ દીદી આવે એટલે આવે. વાલી દીદી દીદી વગર તો ગમે નહીં કા. દીદી આવે તો ખુશ થઈ જાય. હે દીદી પેપ્સી લઈ આવી. વાર બહુ લાગી દીદી તારે. 10 મિનિટ વધારે થઈ ગઈ. ઠંડી લાગી પેપ્સી. ઠંડી આલે આ રાખવાનું નથી, ઠંડુ ન લાગે. રીયુભાઈ કેવા પૂરી વણે છે. મસ્ત પૂરી વણી. મેં આમાં ગોઠવીને તો એણે આમાં ડીશમાં મારી જેમ જ ગોઠવી. પૂરી વણવા બેસી ગયો છે. વેદુબેન ગોયણા કરે છે. પૂરી વણવાના છે વેદુબેન. રીયુભાઈ કેવી પૂરી બનાવે. આ છોકરો બધું કામ કરી નાખે, રસોઈ બનાવી નાખે, પોતા કરી નાખે. કેમ બહુ મદદ કરે મમ્મીની. હો બધું કામ કરી નાખે. કેમ રહ્યું? આપણે બનાવવાનું છે અત્યારે. પૂરી બનાવવાની છે. મોઢું બહુ થાય છે. આપણું શાક બની ગયું છે. અત્યારે આ શાક મારું બનાવેલું નથી, મહારાજનું બનાવેલું છે. મહારાજે શાક બનાવી નાખ્યું છે. આખું શાક બનાવવું હતું ને, પોતાની જાતે બનાવ્યું છે આખું શાક. આપણે રસ બનાવવાનો છે. કેરી પલાળી દીધી છે. કેરી મારે એકલા સુધારવાની છે અને પછી રસ બનાવવાનો છે. ક્યારે બની રહેશે? પહેલાં પૂરી બનાવી, પછી રસ બનાવી, શાક બની ગયું છે. એવું બધું ચાલે રાખે. અત્યાર સુધી વરસાદ નહોતો, આપણું દળણું દળાવાઈ ગયું છે.
અત્યારથી ફૂલ તડકો નીકળ્યો હતો ને હવે વરસાદ અંધાર્યો છે, આવે એવું થઈ ગયું છે. હવે વરસાદ આવે એવું થઈ ગયું છે. વેદુબેનના નાટક જુઓ. વેદુબેનને નવા નવા નખરા આવું છે, કેવા નાટક કરે. ક્યાં ગઈ વેદુ? વેદુ અરે જોરી જોરી જોરી. રીયુભાઈ રસપુરી નથી ખાતો તો આપણે પાછી ખીચડી બનાવી. જો આપણે કેટલા બધા વાસણ થયા હતા, આટલા બધા વાસણ આપણે ધોયા. આ કેરી સુધારીને થાકી ગયા. આપણે એકલા કેરી સુધારી, એમાં તો કેટલી બધી વાર લાગે કેરી સુધારી તો. ને આપણા વાસણ એટલા બધા ધોયા, થાકી ગયા. અત્યારે વેદુ રીયુ બંને તો નીચે રમવા ગયા છે એટલે આપણે લાડ બધા વાસણ ધોઈ નાખ્યા. નકો તો જ્યાં હું વાસણ કરવા જાય ને કે પાછળ રીયુ આવી જ જાય કે ટી શર્ટ કાઢી દે, નાઈ કરવું. જેટલી ઘડી હું વાસણ ધોઉં એટલી ઘડી હારવાર પલ્લે વાસણથી રમે ને પાણી ઢોળે ને નાઈ કરે. માને જ નહીં, તરત આવી જ જાય. અત્યારે નીચે રમવા ગયા ને કે આપણે વાસણ લાડ બધા હતા તો ધોવાઈ ગયા. હવે પછી આવે ને બે ભારું પછી નાઈ લે, પછી ભલે નાઈ લેતા. ગરમી થઈ જાય બહુ ને એટલે નાઈ કરે. એને ન ગમે, ગરમી થતી હોય ને એટલે એને નાવું વધારે ગમે. હેલો ગાઈસ, તો આજના આપણા વિડીયોમાં બસ આટલું જ હતું. તો વિડીયો તમને કેવો લાગ્યો? પસંદ જ હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. ગરમી જવો, કેટલી બધી ગરમી થઈ જાય. બહુ જ ગરમી છે, ફૂલ રહેવાતું જ નથી. વરસાદ તો કાંઈ આવતો નથી. સવારે થોડોક વરસાદ આવ્યો, પછી આખો દિવસ તો તડકો જ નીકળ્યો ને આખો ઉનાળો થઈ ગયો. ચોમાસું તો આવ્યું નહીં. તમારો વિડીયો તમને કેવો લાગે છે? સારો લાગે છે તો લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરો. હવે ફરી મળશું નવા વિડીયો સાથે. હવે આપણા વિડીયોનો એન્ડ થાય છે. બાય બાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ.